મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસના ગામે જે કિસ્સો બન્યો છે એ કિસ્સો હવે દેશના નાના નાના ભૂલકાને યાદ છે, કારણ કે કિસ્સો ખૂબ જ ચર્ચાનો કિસ્સો બની ગયો છે. અને સૌથી મોટો સવાલ અહીંયા એ થાય છે કે વિપક્ષના નેતાઓ અહીંયા આવીને સ્થળ મુલાકાત કરી જાય છે, પરંતુ જે સત્તા પક્ષ છે, શિસ્તબદ્ધ પાર્ટી જેને કહીએ છીએ આપણે, સત્તા પક્ષ અહીંના સ્થાનિક જે નેતાઓ છે એ હજી સુધી અહીંયા આંટો મારવા પણ નથી આવ્યા અને જે લોકો છે એમની મુલાકાત લેવા પણ નથી આવ્યા. સાથે ઋષિકેશભાઈ પટેલને આ વસ્તુની જાણ થઈ એટલે ઋષિકેશ પટેલે ખાલી એમ કહી દીધું કે આપણે તપાસ કરી લઈએ. તપાસ ક્યારે થશે અને એ આ ગામની મુલાકાત લેશે કે નહીં લે એવું પણ એમની દ્વારા કહેવામાં નથી આવ્યું. પરંતુ માનવતા વિપક્ષના અંદાજને વધારે છે, કારણ કે વિપક્ષ આવીને અહીંયા સ્થળ મુલાકાત લે છે, જે પીડિતો છે એમની મુલાકાત લે છે. વિપક્ષ આમ આદમી પાર્ટીના નેતા વિનોદભાઈ પરમાર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટીના મેમ્બર આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે ચર્ચા કરીશું. સર, અત્યારે આ બનાવ બન્યો છે કડીના બોરીસના ગામમાં, ખૂબ જ દુઃખદ બનાવ છે, શું કહેવું આપનું? એક તો માનવતાને શર્મસાર કરે ને એ રીતનું આ બધું છે. સૌથી પહેલાં તો અમે ઘણી વખત કહ્યું છે કે આ જે મેડિકલ કેમ્પ થતા હોય છે, કંઈ બી થતું હોય છે, તો એમાં ગવર્મેન્ટ કેવી રીતે પરમિશન આપે છે કે હોસ્પિટલનું કંઈક એવું હોવું જોઈએ કે પેરામીટર કે ભાઈ આ રીતે કેમ્પ કરવાનો છે કે કેમ્પમાં આ રીતે કરવાનું. પણ આ તો સીધું ઉઘાડી લૂંટ જ એ લોકોએ કરી છે કે કેમ્પ કર્યો અને જે લોકોને પ્રોબ્લેમ છે કે નહીં રામ જાણે, એ લોકો જાણે, પણ જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ કે એવું કંઈ હતું ને એ લોકોને જ ત્યાં બોલાયેલા છે અને આયુષ્યમાન કાર્ડવાળાને ત્યાં પેશન્ટને એડમિટ કર્યા છે. અને આયુષ્યમાન કાર્ડમાં તમને કહી દઉં, અમને તો જાણીને નવાઈ લાગે છે, કારણ કે યુએન મહેતા કે બીજી કોઈ બી સારી એવી હોસ્પિટલો છે કે એમાં પેશન્ટ એડમિટ હોય તો એના એપ્રુવલમાં 4 ને 5 દિવસ લગાવતા હોય છે. તો આને વિધિન 24 અવર્સમાં કેવી રીતે એપ્રુવલ આપવામાં આવ્યું છે? કારણ કે અમે જ્યાં ગયા છીએ ત્યાં હોસ્પિટલથી થોડા જ આગળ ભાજપનું કાર્યાલય છે સ્થાનિક, બરાબર છે. એટલે આ બધી મિલીભગત છે ગવર્મેન્ટની અને આ હોસ્પિટલો ઘોર બેદરકારી ચાલે છે. આજે અમે જાણ્યું કે મેડિકલ કાઉન્સિલ ઇન્વોલ્વ થયું છે, પણ મેડિકલ કાઉન્સિલનો મતલબ શું થાય છે? કારણ કે મેડિકલ કાઉન્સિલ જે છે, હું મારો પર્સનલ પોતાનો ખુદનો અનુભવ કહું છું કે બધું અણઘડ તંત્ર છે. કોઈ પણ મેં એક કેસ એમને આપ્યો તો સાબિતી પણ આપી હતી, છતાં બી ડૉક્ટરની વિરુદ્ધમાં હતા બધા સબૂતો, છતાં બી ડૉક્ટરને ક્લીન ચીટ આપેલી છે. એનો મતલબ એ થાય છે કે તમારે લડવું હોય તો હાઈકોર્ટમાં જાઓ કાં દિલ્હીથી કંઈક મંજૂરી લાવો. હવે જે ગરીબ પરિવાર છે કે એને ડૉક્ટર જોડેથી અન્યાય થયો છે તો એ લડવા માટે તમારી સાથે આવે છે. કારણ કે પોલીસ સામે બી એવું કહી રાખ્યું છે કે ભાઈ કંઈ ને કંઈ કામ હોય, બરાબર છે, આવું મેડિકલ કાઉન્સિલ વિરુદ્ધમાં, તો પોલીસ ખાતું એમ કે પહેલાં મેડિકલ કાઉન્સિલમાં જાઓ કોઈ ડૉક્ટર વિરુદ્ધમાં કામ કરવું. મેડિકલ કાઉન્સિલ ક્લીન ચીટ ડૉક્ટરને આપી જ દે છે, કારણ કે મેડિકલ કાઉન્સિલનું કામ શું છે કે ત્યાંથી એનો લાઇસન્સ ઇસ્યુ કરવું, સર્ટિફિકેટ ઇસ્યુ કરવું. આ બીજું બધા કામ માટે હું માનું ત્યાં સુધી એક નિવૃત્ત જજની પેનલ ઊભી કરો, બરાબર, કાં તો સારા એવા વકીલોની પેનલ ઊભી કરો. ક્યાં નથી આપણી પાસે? બધું જ છે. પણ આ ક્યાંક ને ક્યાંક ડૉક્ટર અને જે બી વહીવટકર્તાઓ છે એ લોકોની સાંઠગાંઠમાં જ ચાલતું હોય છે. હવે આ જે બનાવ બન્યો છે ખ્યાતિ હોસ્પિટલ થ્રુ, અમે ત્યાં વિઝિટમાં જઈને આવ્યા છીએ, ત્યાં જોયું અત્યારે હાલમાં કોઈ સ્ટાફ ત્યાં હાજર નથી. મને પેલી બેનનું આગળ બેન હતા રિસેપ્શનમાં, એમને કાર્ડ આપ્યું, મેં કીધું મારે મળવું છે, તો અંદર મને મળવા માટે મોકલ્યા. તો એ લોકો એમ કહે છે કે અમને તો કંઈ ખબર જ નથી. બરાબર, મતલબ એ લોકો હોસ્પિટલ કન્સલ્ટન્ટ માણસો નહોતા, અમે તો કોઈ કામથી અમે આવ્યા હતા અને એમની આગળ મને બેસાડ્યા. એનો મતલબ શું થાય છે કે ક્યાંક ને ક્યાંક ખોટું થઈ ગયું છે, બરાબર, એ સ્વીકારવું જ રહ્યું. કારણ કે 2 વ્યક્તિ એક્સપાયર થઈ ગયા છે, અમુક સિરિયસ છે, બરાબર. એટલે ટૂંકમાં એક તો હોસ્પિટલનો બી અણઘટ વ્યવહાર ગવર્મેન્ટનો છે એ ફાઇનલ છે. કારણ કે આજે ભાજપ સરકાર જ્યારે ત્યારે ઇલેક્શન આવે ત્યારે શોર બકોર કરે છે, અમે આ આપીશું તે આપીશું, ફલાણું ઢીકણું પૂછડું. બધી સેવાઓ ત્યાં રાજસ્થાનમાં 450 રૂપિયા બાટલો આપે છે, બરાબર. મહારાષ્ટ્રમાં 1200-1500 કે 3000 રૂપિયાની બહેનોને લાણી કરે છે. તો ગુજરાતી બહેનોએ શું ગુનો કર્યો છે? 25-30 વર્ષથી તમારું શાસન છે, ગુજરાતની મહિલાઓને શું આપ્યું તમે? ગુજરાતી મહિલાને 1100-1200 રૂપિયા બાટલા આપો છો ગેસના, બરાબર. મહિલાઓ તો ઠીક, બિચારા પુરુષ જે નોકરી કરી કંઈ થાકી જાય છે. પેટ્રોલના ભાવ જો, ડીઝલના ભાવ જો, ટૂંકમાં મોંઘવારી કૂદકે ભૂસકે વધી રહી છે. તમે શું આપી રહ્યા છો? અને આવા મોત
આવા સસ્તામાં બિચારા આ કહે છે 40-45 વર્ષની ઉંમરનો છોકરો એક્સપાયર થયો. એટલે કોઈકનું આશાનો દીપક કહેવાય એ બુઝાઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટની ખામી છે. અમારી તો માગણી એવી છે કે આ જે થવાનું હતું બરાબર કુટુંબ પર કારમો ઘા છે તો એ લોકોને હોસ્પિટલ વતીના ગવર્મેન્ટે પણ દંડ રૂપે કંઈ બી સારી એવી રકમ આપવી જોઈએ કે જેથી એ લોકોનું ગુજરાન ચાલે. બિલકુલ જે રીતે વિનોદભાઈ જણાવી રહ્યા છે એ પ્રમાણે કે હવે જે થવાનું થયું એ થઈ ગયું છે. આ દાદા એક પીડિત પરિવારના જ વ્યક્તિ છે. એમને પણ એક સ્વજન 40 વય મર્યાદા ધરાવતા એક સ્વજન એમના ઘરેથી ગુમાવ્યા છે. હવે જે આમ આદમી પાર્ટીના જે વિનોદભાઈ પરમાર છે એવું પણ કહી રહ્યા છે કે અમને એવી સારી એવી રકમ આપવી જોઈએ જેથી કરીને એમનું ગુજરાન ચાલે, કારણ કે કમાતો ધમાતો એક વ્યક્તિ એમના પરિવારમાંથી ઓછું થઈ ગયું છે. પરંતુ જોવાનું એ રહેશે કે ખ્યાતિ હોસ્પિટલ જે ખ્યાતનામ હોસ્પિટલ છે એના પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ બધા જ નેતાઓ આખાડા કાન કરીને પછી એમની સરસ મજાની એસીવાળી ઓફિસમાં બેસી રહેશે અને તપાસનો ધમધમાટ ચાલુ ત્યારે થશે જ્યારે આવા લોકોના ખરેખરના આંસુ સુકાઈ જશે ત્યારે. હા એમાં તમારે જે પોઈન્ટ જે કહેવો છે ને, અત્યાર સુધી કોઈ પણ ભાજપના નેતા અહીંયા હજુ આવ્યા નથી. કોઈ નેતા અહીંયા આવ્યા નથી. પીડિત પરિવારની મુલાકાતે નથી આવ્યા. બાજુમાં કડીમાંથી પણ કોઈ આવ્યું નથી. એનો મતલબ શું થાય કે વોટ લેવો હશે ને ત્યારે આવશે, ત્યારે તમને દેખા દેશે, બાકી કોઈ દેખાશે નહીં. અમે છે ને અમે તો એક જ વસ્તુમાં માનીએ છીએ કે દરેકના ઘરમાં ખરા અર્થમાં રોટી હોવી જોઈએ. રોટલી એના ઘરમાં શેકાતી હોવી જોઈએ. મતલબ કે ગરીબાઈ દૂર કરવાની છે તો આ તો લોકોને દૂર કરવાની વાતો થઈ રહી છે. મોંઘવારીનો મારથી બી મારી નાખે છે ને આ રીતે બી. હું તો કહું છું અમે એક મુહિમ ઉપાડીએ જ છીએ. હવે અત્યારે અમારી ઝુંબેશ ચાલે છે જે કોન્ટ્રાક્ટ કર્મી અને કાયમી કરવાની. સાથે હવે નવી મુહિમ અમે આજથી ચાલુ કરીએ છીએ કે જેટલી પ્રાઇવેટ હોસ્પિટલો છે જેનો સંચાલક પોતે ડૉક્ટર નથી કે મેડિકલનું કોઈ નોલેજ નથી, એ લોકોને ખાલી સંચાલક બન્યા છે. વેપારી, ટૂંકમાં વેપારીકરણ જે કરી નાખ્યું છે દવાઓનું, બરાબર છે, દવાખાના વેપારીકરણથી ખોલ્યા છે. એ લોકોની ઉપર અમે હવેથી ઝુંબેશ ચાલુ કરીએ છીએ કે એવું લિસ્ટ અમે બહાર પાડીશું કે ભાઈ આ વેપારીઓ આ ચલાવી રહ્યા છે અને એની સામે સરકાર શું પગલાં લે છે એ અમે જોઈએ છીએ. અમે આમની સાથે જ છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી અમને દરેક જગ્યાએ મદદરૂપ થશે. જે રીતે વિનોદભાઈ જણાવી રહ્યા છે એ પ્રમાણે આ કાર્તિક પટેલ નામનો જે ડૉક્ટર જે ચેરમેન એ ખુદ એક બિલ્ડર છે અને અત્યારે એની જ હોસ્પિટલમાં દરેક કારસ્તાન છે એ થયું છે. ખબર નહીં આ બધા ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ હોય છે, પરંતુ આ પૈસા કમાવાની લાલચમાં આ ડૉક્ટર ભગવાન ક્યારે શૈતાન બની જાય છે લોકોને સમજાતું નથી.